પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો સમજતા હતા. હવે જો 11મું ચેપ્ટર પૂરું થાય એટલે 12મું તો એક જ લેક્ચરનું ચેપ્ટર છે. 12મામાં બહુ કઈ ખાસ વિગતો એવી ભણવા જેવી છે નહીં. ભણવાનું છે એ ખરું, પણ બહુ અલગ પ્રકારનું આજ વખતે આવેલું ચેપ્ટર છે, એટલે આપણે ઉતાવળે ચાલવું નથી, કારણ કે આપણે તો કોર્સ ડિસેમ્બર હજી ચલાવવાનો છે આખો. એટલા માટે આજના લેક્ચરમાં શરૂઆતમાં જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે નંબર 8 અને ચેપ્ટર નંબર 9 એના આપણે જે છે એક માર્ક માટે MCQ પ્લસ VSQ ની સિરીઝ અહીંયા લાવ્યા છીએ. આજ પૂરતી આ MCQ કેવા છે તો કે આ MCQ માં એવા MCQ આપણે લઈ લીધા છે કે જે VSQ માં પૂછાઈ જાય એવા. એટલે MCQ અને VSQ બંને ચેપ્ટર નંબર 7, 8 અને 9 એના વિશેની આજે આપણે ચર્ચા કરશું. જો સમય રહેશે આજના દિવસમાં તો 11મું ચેપ્ટર આગળ ચલાવશું. શરત ઈ રહેશે ત્યાં સુધી જ MCQ શરૂ રહેશે જ્યાં સુધી અહીંયા શાંતિ રહેશે. અવાજ આવશે એટલે PDF બંધ. બધા નિયમ કહું છું. ઓફલાઈન વાળા વિદ્યાર્થીઓને જો જવાબ આવડતો હોય તો પેલાની જેમ જવાબ 1 આવતો હોય તો 1, 2 વિકલ્પ નંબર B જવાબ આવતો હોય તો 2, વિકલ્પ C જવાબ આવતો હોય તો 3 અને વિકલ્પ D જવાબ આપતો હોય તો 4. માત્ર આવી રીતે હાથ ઊંચો કરવાનો છે, જવાબ બોલવાનો નથી. કાંઈ ન આવડતું હોય તો આમ કરીને મૂંગા બેસી રહેવાનું. આવડતું ન હોય તો હાથ ઊંચો કરવાની જરૂર નથી. ઓનલાઈન વાળા વિદ્યાર્થી ABCD ટાઈપ કરી શકે છે. એક MCQ માટે આપણે 1 મિનિટ આપશું વિચારવાની. 1 મિનિટની અંદર તમારે જવાબ દેવાનો. પ્રયત્ન એવો કર્યો છે કે 7, 8 અને 9 ત્રણેય ચેપ્ટરમાંથી 18 થી 19 MCQ પ્લસ VSQ પ્રકારના આપણે જે છે અહીંયા પ્રશ્ન લીધેલા છે. MCQ પ્લસ VSQ પ્રકારના એટલા માટે કે હજી આગળ આપણે MCQ અને VSQ ની અલગથી સિરીઝ ચલાવવાની છે, પણ આ હળવે હળવે ચાલશે, કારણ કે ઘણાને પાછી હવે યુનિટ ટેસ્ટ શરૂ થઈ ગઈ હોય પાછી, તો એની માટે એકવાર ચેપ્ટર રિવિઝનનું રિવિઝન થઈ જાય અને આપણે કાંઈ 11મું ચેપ્ટર પૂરું કરીને 12મું ચેપ્ટર પૂરું કરવાની ઉતાવળ નથી. એટલે આપણો જે જૂનું વસ્તુ છે એ ભૂલાઈ ન જાય, નવી વસ્તુ પૂરી ન થઈ જાય એ માટેની પ્રવૃત્તિ છે. આવશે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી 121.02 કરોડની હતી. હા, પ્રશ્ન નંબર 2. વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? આમ આપણે ફોટો પાડવા ન થાય. આમ તો જવાબ આવશે 1921ના વર્ષને જે છે એ મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કયા વર્ષે થઈ? 71, 91, 1 કે 51? વસ્તી ગણતરી 1871માં થઈ હતી. પછી 1951 થી 2011ના 60 વર્ષના સમયગાળામાં ભારતની વસ્તીમાં આશરે કેટલો વધારો થયો છે?
36.1 કરોડ, 84.92 કરોડ, 102.7 કરોડ અને 121.02 કરોડ. એટલે કે વસ્તી વધી કેટલી છે, કેટલી એવું નથી પૂછતા, વધી કેટલી એવું પૂછ. પ્રશ્ન થતા લાગે તને આવડે છે બેટા? આવડે છે તો દેને જવાબ. બિયા તો જવાબ આવશે બી. ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી થયેલો ચોખ્ખા દરનો વસ્તી વધારો એટલે વસ્તી વિસ્ફોટ. આગળ વધીએ. વસ્તીના વલણોમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય? વસ્તીનું કદ, જન્મદર, મૃત્યુદર. દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા. એક માર્કમાં જાતિ પ્રમાણ એટલે શું એવું VSQ માં પૂછાય. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 72, 40, 18 કે 1084? એટલે સ્ક્રીન જોઈ કોઈ પોતાના જવાબ ન બદલતા. જવાબ આવશે 940. તું સી કરતો હતો. સી 918 કોનું છે? તો કે ભાઈ ગુજરાતમાં સ્ત્રીઓનું પ્રમાણ છે. આપણને પ્રશ્ન ભારતનો પૂછેલો છે. ભારતમાં 940. 2011 માં ભારતના કયા રાજ્યમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા વધુ હતી? ખાલી બોલમાં એમ જ કહેવાય, કારણ કે બોલવાનું એક જ જગ્યાથી. ગુજરાત, હરિયાણા, પંજાબ અને કેરળ. તો જવાબ આવશે કેરળ. પછી 2014 ના અંદાજિત આંકડા મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તી કયા વય જૂથની હતી? 0 થી 4, 15 થી 64, 65 થી વધુ વર્ષ કે 0 થી 65? સૌથી વધુ વસ્તી કોની હતી ભારતમાં? ભારતમાં વસ્તીના વય જૂથલક્ષી વિભાજન દ્વારા નીચેનામાંથી કયો ખ્યાલ આવે છે? સ્ત્રી પુરુષનું પ્રમાણ, કામ કરતી વસ્તી અને કામ નહીં કરતી વસ્તી, વસ્તી વિસ્ફોટ કે પ્રજનન દર? હા, આવતું હોય તો મૂંગા મોટે ખાલી હાથે જ ઊંચો કરવાનો. સરખો કઈક આમ હાથ ઊંચો કરો કે ખબર પડે કે શું કહેવા માંગો છે. હું 3.5 મારે સમજવા શું સમજવાનું? તને પૂછ્યું તું આમ કરે એટલે હું મારે 3.5 સમજ એટલે ચોથું આવીએ કે ત્રીજું આવીએ કે એમ. તો જવાબ આવશે કામ કરતી વસ્તી અને કામ નહીં કરતી વસ્તી. પછીનું 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તીમાં ગ્રામીણ વસ્તીની ટકાવારી 2011 ની શાહુકારના ધંધા પરનું નિયંત્રણ અને સિનેમા ઘરની સુવિધા. તો તું ખોટો ની બહુ ખોટો છે. જે 4 કેસ ને એ ખોટાની બહુ ખોટા છે. હવે તો ગામડા કશું ને ત્યાંથી આવીશ. તો જવાબ આવશે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકનો અભાવ અને પ્રચંડ બેરોજગારી. વર્ષ દરમિયાન દર 1000 ની માનવ વસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યા એટલે
1 માર્ક માટે VSQ આમાં હોય. મૃત્યુદર, બાળ મૃત્યુદર, શું આવશે જવાબ? તો જવાબ આવશે જન્મ દર. વચમાં અવાજ આવશે તો કાઢી મૂકીશ. 1951 જન્મદરનું પ્રમાણ પ્રતિ 1000 વ્યક્તિએ કેટલું હતું? 1951 જન્મદરનું પ્રમાણ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જવાબ આવશે 39.9. 1951 જન્મદરની તુલનાએ મૃત્યુદરમાં વધુ ઘટાડો નોંધાય છે, જેનું મુખ્ય કારણ દુષ્કાળ પર નિયંત્રણ, જીવન ધોરણ સુધારણા, તબીબી સારવારમાં સુધારો કે ઉપરોક્ત તમામ? શું આવે બેટા ની બાજુ? તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. ઊંચા જન્મદર માટે જવાબદાર સામાજિક પરિબળોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? શિક્ષણનું નીચું પ્રમાણ, સાર્વત્રિક લગ્ન પ્રથા, આવકની નીચી સપાટી કે બાળ મૃત્યુદરનું ઊંચું પ્રમાણ? સામાજિક પરિબળમાં ખાસ સામાજિક પરિબળને ધ્યાનમાં લેજો. એમ નો હાલે. સામાજિક પરિબળમાં તો જવાબ આવશે સાર્વત્રિક લગ્ન પ્રથા. પછી ભારતીય સમાજમાં પુત્રને વધુ મહત્વ આપવાના કારણોમાં નીચેનામાંથી કયું કારણ નથી? પૂનામના નર્કમાંથી તારે તે પુત્ર, વંશાવલી આગળ, ઘડપણનો આર્થિક સહારો કે દીકરીની તુલનામાં પુત્રને વધારે દહેજ આપવો પડતો હોવાથી? ચાર શું? રોટલા કરું, રોટલી કરું, તવા રોટી કરું, ચાર કર નાખો લ્યો. તો જવાબ આવે ઓપ્શન ડી. ઉપરના ત્રણેય કારણ એવા છે કે જેના કારણે પુત્રને વધુ મહત્વ આપવામાં આવે છે, પણ ચોથું કારણ ચોપડીમાં નથી. નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓમાં ઓછા બાળકોને જન્મ આપે છે. આ કયા પરિબળ સાથે સંબંધિત છે? સામાજિક, આર્થિક, અન્ય કે સાંસ્કૃતિક? એટલે આમાં કેવું છે કે એબીસીડી માંથી કોઈ પણ તમે પસંદ કરી શકો. એવું નહીં કે એક પેલાથી આપણે ત્રીજું પસંદ કર્યું, ત્રીજું જ હલાવવાનું. કોઈ પણ ચાર માંથી કોઈ પણ પસંદ કરી શકો. હે
આગો એટલે બોર્ડ અહીંયા છે બીટા. તો જવાબ આવશે આર્થિક પરિબળ. પછીનું ચેપ્ટર એટલે કે કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્રમાં આગળ વધીએ. ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રના યોગદાન સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? કૃષિ ક્ષેત્ર માત્ર કૃષિ પેદાશનું ઉત્પાદન કરે, માત્ર ઔદ્યોગિક કાચો માલ પૂરો પાડે, રોજગારી પૂરી પાડીને બેકારી ઘટાડે કે માત્ર આંતરરાષ્ટ્રીય વેપારમાં સહાય કરે? આમાંથી કયું સાચું છે? તો જવાબ આવશે સી. 2014-15 ના અંદાજ મુજબ ભારતમાં કુલ વસ્તીના આશરે કેટલા ટકા લોકો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા? તો જવાબ આવશે 52% લોકો. પછીનું 2001-2 માં છે તો પ્રશ્નમાં એ જ લખેલું છે. 2001-2 જ લખેલું છે. ના, એ કઈક મિસ્ટેક થઈ ગઈ છે. આવશે 49%. 14-15 માં 49%. બહુ સરસ. મને ખ્યાલ જ હતો 49% આવે છે, પણ હું તો જોતો તો કોને યાદ રહ્યું છે. બાકી મને ખબર જ હતી કે 49% આવે. એટલે મેં ટ્રાય કરીને મેં એવું કીધું હતું કે ભાઈ આમાં ખોટો જવાબ લખવાનો, એટલે શું ખબર પડે કોણ એક્ટિવ લર્નિંગ કરે છે. ચાલો પછીનો પ્રશ્ન. નહીં, મને ખબર જ હતી આ મારી ટેકનિક હતી. મેં કીધું આગળ ભરી ગયા પછી એ કોઈને ખબર પડે છે કે નથી પડતી, પણ જાણીને આનંદ થયો કે તમને ખબર છે. ચાલો હવે આગળનું. કૃષિ ક્ષેત્રને નીચેનામાંથી કોનો આધાર સ્તંભ ગણી શકાય? ઉદ્યોગ, સેવા, અર્થતંત્ર કે માત્ર આંતરરાષ્ટ્રીય વેપાર? કહેવાય કે ન કહેવાય? જવાબ આવશે સમગ્ર અર્થતંત્ર. વર્ષ 2000 અહીંયા ધ્યાન આપને ભાઈ. 11-12 ની કુલ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 11-12 માં જવાબ આવશે 13.9%. વર્ષ કૃષિ ક્ષેત્રની આર્થિક સ્થિતિ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો વધી રહ્યો છે, કૃષિ પર નિર્ભર રહેતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે, રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો છે પરંતુ રોજગારી પૂરી પાડતા પ્રમાણમાં ઘટાડો થયો નથી, અને કૃષિમાં રોજગારી અને રાષ્ટ્રીય આવક બંનેમાં મોટો ઘટાડો થયો છે. એટલે એમાં શું સમજવાનું? આમ કરીને આમ રાખવું પડે તો ખબર પડે તું શું કહેવા માંગે છે. તો જવાબ આવશે ઓપ્શન સી. કૃષિ ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં ઘટ્યો છે
પણ રોજગારી હજી 49% છે. ભારતીય ખેતી મુખ્યત્વે શાના ઉપર આધારિત છે? આધુનિક સિંચાઈ, વરસાદ, સબસિડી કે વિદેશ બજાર? ભારતીય ખેતી કોના ઉપર આધારિત છે? તો જવાબ આવશે વરસાદ પર. આંતરરાષ્ટ્રીય વેપારમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન કયા સ્વરૂપમાં જોવા મળે છે? માત્ર આયાત, માત્ર નિકાસ, કાચો માલ, કૃષિ પેદાશ અને તૈયાર માલની આયાત નિકાસ કે માત્ર માલની નિકાસ? ચાલો અમુક ના જવાબ આવે છે ભાઈ, કેમ એમ થાય છે? તો જવાબ આવશે ઓપ્શન સી. ખેતીના વિકાસમાં અવરોધક પરિબળો કયા છે? સંસ્થાકીય, ટેકનિકલ, અન્ય, બજારની ખામી, મૂડીની અછત કે વાહન વ્યવહારનો અભાવ? એટલે ભાઈ એક જ વાર કહું છું કે અંદર અંદર ન બોલો, આવડતો હોય હાથ ઊંચો કરો, નહીતર મૂંગા બેહો. પોતપોતાના કરો ને ઊંચા. એક હાથ ઊંચો નથી થતો, બોલ તારા. એમાં બાજુ વાળાને ચારો લેવો પડે. તો જવાબ આવશે સંસ્થાગત, ટેકનિકલ અને અન્ય પરિબળો. પછી ભારતીય ખેતીની સંસ્થાગત ખામીઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? સિંચાઈનો અભાવ, જમીન મહેસૂલ પદ્ધતિ અને માલિકી પ્રથા, વૈજ્ઞાનિક સાધન કે બિયારણની ઊંચી ગુણવત્તા? ખેતીની સંસ્થાગત ખામીઓમાં, ખેતીની સંસ્થાગત ખામીઓમાં કોણ 500 એમ બોલે? હું 500 તારે એક સવાલે 500 રૂપિયા બોલી લગાડો કે હું? તો ખર્ચાઈ જશે એમને બધું. કેટલા મીંડા હોય 2 કરોડમાં? હે તું રહેવા દે ભાઈ, 2 કરોડ પેલા ગણતા હો જા, 2 કરોડ પછી કે. તો જવાબ આવશે જમીન મહેસૂલ પદ્ધતિ અને જમીન માલિકીની પ્રથા. ખેડૂતોને તેમની જમીન પર કાયમી હક ન મળવાનું કારણ જમીનદારી પ્રથા, ખેડૂત શિક્ષણનો અભાવ, વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ અને સરકારી નીતિ. કોનું બેગ ઈ કોનું છે? તો કેમ માહી ગયું તું? શું પડ્યું તું? કોણ નતું માનતું? કોણ નતું માનતું? બે માંથી કોણે મંગાવ્યું? અહીંયા હું ગોતતો હતો એમાં? તું કઈ તારી બુક એન દફતરમાં હોય? કઈ હતી? કઈ હતી? નીકળી કેમ નથી લાવ્યો? હે કોકની બુક લઈને જવાય ને ઘરે પડી હોય? આમાં શું જવાબ આવે? હે બી જવાબ આવે. જવાબ આવશે જમીનદારી પ્રથા.
પછીનું, ભારતમાં ખેડૂતો શા માટે ગરીબ હતા? જમીનનું ઊંચું ભાડું, સહકારનું વ્યાજ, સિંચાઈનો અભાવ, બિયારણની નીચી ગુણવત્તા કે જમીન માલિકી હક? તો જવાબ આવે જમીનનું ઊંચું ભાડું, સાહુકારોનો વ્યાજ અને ઊંચા ટેક્સ. પછીનું, ભારતમાં આઝાદી પહેલા જમીન મહેસૂલની કઈ પ્રથા અમલમાં હતી? આઝાદી પહેલા જમીન મહેસૂલની, આ એક માર્કમાં પૂછાય, એક માર્કના VSQ માં પૂછાય, પાર્ટ બી, વિભાગ બી માં, કે ભારતમાં મહેસૂલ ઉઘરાવવાની પ્રથા કેટલી અને કઈ કઈ હતી? બહુ સરસ. કઈ ચાર? બોલતો કઈ ચાર? તો જવાબ આવે જમીનદારી, રૈયતવારી અને મહાલવારી. 3 પ્રથાઓ અસ્તિત્વમાં હતી. પછીનું, જમીનદારી પ્રથાનો હેતુ શું હતો? ખેડૂતને કાયમી માલિકી હક આપવાનો, વધુને વધુ મહેસૂલ ઉઘરાવવાનો, ખેતીનો વિકાસ કરવાનો કે ગરીબીમાંથી ખેડૂતોને મુક્ત કરવાનો? જવાબ આવશે વધુમાં વધુ મહેસૂલ ઉઘરાવીને બ્રિટિશ સરકારને આપવાનો. જમીન સુધારણા કાર્યક્રમનો અમલ શા માટે કરવો પડ્યો? જમીનદારી પ્રથાને કારણે ઊભા થયેલ શોષણની પ્રથાને દૂર કરવા, ટેકનિકલ ખામીને દૂર કરવા, સિંચાઈની સગવડ વધારવા કે જમીનની ફળદ્રુપતા વધારવા? જમીન સુધારણા કાર્યક્રમનો અમલ શા માટે કરવામાં આવ્યો? જમીન સુધારણા કાર્યક્રમ. ઇન્ફોર્મેશન લેશે એની પાસે. આમ એક આમ એક આમ. તો જવાબ આવશે જમીનદારી પ્રથાને કારણે ઊભી થયેલ શોષણની પ્રથા દૂર કરવા. જમીન સુધારણા કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય? જમીન મહેસૂલની પ્રથા, ગણોત ધારો સુધારો, જમીનની તુચ્છ મર્યાદા કે તમામ? જમીન સુધારણા કાર્યક્રમ. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે જમીન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા લેવાયેલા પગલાઓ કયા કયા છે? જવાબ આવશે હરખાઈ ગયો હું તું તો ડી જવાબ આવશે ડી. જમીનની ટોચ મર્યાદા નક્કી કરવા પાછળનો મુખ્ય હેતુ ફળદ્રુપતા વધારવાનો, જમીન વિહોણા ખેડૂતને જમીનની માલિકી, જમીનદારી પ્રથાને મજબૂત કરવાનો કે કૃષિ ઉત્પાદન ઘટાડવાનો? બધા હાલો, બીજા કોઈ જવું છે ભાજપ કોંગ્રેસ કરવા તો 12 વૈયા જવાનું. બોલું તો જવાબ આવશે ગરીબ ખેડૂતો અને જમીન વિહોણા ખેડૂતોને જમીન માલિકી આપવાની. આમાંથી ઘણા એવા બેઠા છે કે એમસીક્યુ કઈ ખબર પડે કે ન ખબર, ઓલું લાંબુ લાંબુ દેખાય ને ઈ જવાબ દે, બાકી બધા ટૂંકા છે. લખવા વાળા ખોટો જવાબ લખવા પાછળ એટલું બધું લાંબુ જ લખશે ને, સાચો હશે તો લંબાવશે. એટલે એક કામ કરો, જે લાંબુ હોય એ ટીક કરતા હોય, એની પાછળ કઈ જવાબ હોય કે ન હોય કઈ ખબર ન હોય, લાંબો ઓપ્શન દેખાય એટલે ટીક કરીને આવતા એ જ સાચું હોય છે ને એવું માનતા હોય, પણ બધી જગ્યાએ એવું ન હોય પાછું.
ગણોત ધારા સુધારવાનો હેતુ શું હતો? ખેડૂતોને જમીન પર કાયમી માલિકી, જમીન માલિકી જમીનદારો પાસે રાખવાનો, ગણોત્યાને જમીનમાંથી દૂર કરવાનો કે જમીન મહેસૂલમાં વધારો કરવાનો? બેટા તું જાગે છે? હે તો એકાદ જ જવાબ દઈ દે. મને એમ થાય કે હા તું જવાબ દઈશ એમ. શું આવે આમાં જવાબ? આમ આમ દેવાનો જવાબ. કઈ રીતે? કઈ રીતે? હા એમ. તો જવાબ આવે ખેડૂતોને જમીન પર કાયમી માલિકી હક આપવાનું. જવાબ આવે માલિકી હક આપવાનો, નહીં કે ખેડૂતને દૂર કરવાનું. ખ્યાલ આવ્યો બેટા તને? છેલ્લે સી તમે બિચારા ખેડૂતોને જમીન વગરના કરો છો. ખેતીમાં ખેડૂતોને વચેટિયાઓના શોષણથી મુક્ત કરવા માટે કયા કાર્યક્રમ કરવામાં આવ્યા? ટેકનિકલ સુધારો, જમીન સુધારો, હરિયાળી ક્રાંતિ કે ઔદ્યોગિક વિકાસ? વચેટિયાઓના શોષણથી મુક્ત કરવા માટે વચેટિયા એટલે કે દલાલો અથવા તો જમીનદારો અથવા તો દલાલના જે શોષણ થતું, આ શોષણમાંથી ખેડૂતને બચાવવા માટે કયો કાર્યક્રમ અપનાવવામાં આવ્યું? જવાબ આવશે જમીન સુધારણા કાર્યક્રમ. છેલ્લું ચેપ્ટર વિદેશ વેપાર. આંતરિક વેપાર એટલે શું? બે જુદા જુદા દેશની સરહદ વચ્ચે થતો વેપાર, એક જ દેશની સરહદની અંદર રાજ્યો વચ્ચે થતો વેપાર, બે વ્યક્તિ વચ્ચે થતો વેપાર કે જકાત નિયંત્રણ સાથે થતો વેપાર? જવાબ આવશે ઓપ્શન બી. પછીનું, જ્યારે દેશની ભૌગોલિક સીમાઓની બહાર કોઈ અન્ય દેશ સાથે વેપાર કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે? એટલે એક દેશની સરહદની બહાર બીજા દેશની સરહદમાં થઈને થતો વેપાર એટલે તો જવાબ આવશે વિદેશ વેપાર. વિદેશ વેપાર થવા માટેનું મુખ્ય કારણ ભૌગોલિક હદનું નિયંત્રણ, બચત અને મૂડી રોકાણનો દર, ઉત્પાદન ખર્ચમાં તફાવત અને વેપાર પર કાયદાકીય નિયંત્રણ. કયા કારણે વિદેશ વેપાર થાય અથવા તો વિદેશ વેપાર કરવા માટેનું આવશે જમીનની ફળદ્રુપતા. ચોખ્ખું કીધેલું છે અસર કરતી નથી. આ બધી વસ્તુ વિદેશ વેપારને અસર કરે. વસ્તીનું કદ વધારે હોય તો વધુ પ્રમાણમાં વિદેશ વેપાર કરી શકાય. દેશનું કદ મોટો હોય તો મોટા પ્રમાણમાં વિદેશ વેપાર થાય, નાનો હોય તો નાના પ્રમાણમાં વિદેશ વેપાર થાય. અને વસ્તુના પ્રકાર, મોજ શોખની વસ્તુ છે, આજીવિકાની વસ્તુ છે, એના આધારે વિદેશ વેપાર થાય. આંતરિક વેપારમાં સાધનોની ગતિશીલતા કેવી હોય છે? આંતરિક વેપારમાં ગતિશીલતા સંપૂર્ણપણે મુક્ત, ગતિશીલતા પર કોઈ નિયંત્રણ નથી. સાધનોની ગતિશીલતા પ્રમાણમાં વધુ હોય કે ગતિશીલતા પ્રમાણમાં નિયંત્રણ વાળી હોય? સાધનોની ગતિશીલતા આંતરિક વેપારમાં. એ હું વાંચી લઈશ, તું તારો જવાબ કે. એ મને વંચાશે. તો જવાબ આવશે સાધનોની ગતિશીલતા પ્રમાણમાં કેવી હોય તો કે વધુ હોય છે. એટલે જ વાંધો પડે. વિદેશ વેપારમાં કાયદાઓ અને નીતિઓમાં તફાવત હોવાથી શું અસર થાય છે? વેપાર વધુ સરળ બને, વેપાર પર કાયદાકીય નિયંત્રણો મુકાય છે, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય કે હુંડિયામણ દર જે છે સમાન રહે? વિદેશ વેપારમાં કાયદા અને નીતિઓના તફાવત હોવાથી
એટલે કે દરેક દેશ અલગ, એવી રીતે દેશનો કાયદો અલગ. વેપાર પર કાયદાકીય નિયંત્રણો મુકાય છે. દેશ અલગ, એવી રીતે નિયમો કેવા લાગુ પડે? તો કે બધું નિયમો લાગુ પડતા હોય છે. ભારતમાં વિદેશ વેપારના કદમાં સતત વધારો થવાનું મુખ્ય કારણ ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, વેપારનું બંધ થવું, આવકમાં ઘટાડો થવો કે ઉત્પાદન, કૃષિ ઉત્પાદનનો વધારો? તું કર, જે કરવું હોય તું કર, બીજા કોઈ ન કે, બસ તો મૂંગો રે. બાકી જેને જે કરવું હોય છે એની રીતે કરશે. તારું શું કેવું છે આમાં? તને કાંઈ નથી કેવું? વાહે કોણ તારી? શું કેવું છે ભાઈ તારું આમાં? એ પ્રશ્ન શું પૂછ્યો છે આપણે? તો જવાબ આવશે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. 1991 માં આર્થિક સુધારા અમલમાં આવ્યા પછી ભારતીય વિદેશ વેપારમાં કયા પ્રકારનો બદલાવ આવ્યો? કદમાં ઝડપી ઘટાડો થયો, આયાત અને નિકાસો બંનેના કદમાં વધારો થયો, આયાતમાં વધારો થયો કે નિકાસમાં વધારો થયો? ઈ હજી નહીં આવડે. હા, હવે આવડશે. જો નહીં, હવે આવડશે. હવે કોમેન્ટ આવવા માંડી. જવાબ આવશે ઓપ્શન બી, આયાત અને નિકાસ બંનેના કદમાં વધારો. વિશ્વના કુલ વેપારમાં ભારતનો હિસ્સો કયા સમયગાળા દરમિયાન ઘટ્યો હતો? ઘટ્યો 11 થી 14, 51 થી 91, 91 થી 14 કે 14 પછી? હા, સામું જોવે છે. તો જવાબ આવશે, જવાબ આવશે. હા, તમે બોલો પછી કઈક જોવો ને. એવું મને કહેવાનું નથી, મને દેખાવું જોઈએ. જવાબ મને દેખાવો જોઈએ. હા, બસ હવે કઈક જવાબ મજા આવી. 51 થી 91 ઘટાડો કીધેલો છે એટલા માટે. ભારતના વિદેશ વેપારનું કદ કયા પરિબળ દ્વારા નક્કી થાય છે? દેશની વસ્તી, રાષ્ટ્રીય આવક, વિનિમય નીતિ કે આર્થિક વિકાસના દર દ્વારા? વિદેશ વેપારના કદ કયા પરિબળ દ્વારા નક્કી થાય છે? દ્વારા. સ્વતંત્રતા પછી ભારતે કઈ વસ્તુઓની આયાત વધારી છે? તૈયાર થયેલા કાપડની, પેટ્રોલિયમ અને બિનજરૂરી વસ્તુઓની, યંત્રો, મશીન, ઔદ્યોગિક કાચો માલ કે ખાદ્ય તેલ? આયાતમાં વધારો. આયાતમાં વધારો. તમે બે ચર્ચા કરો છો ને ત્યાં તો પ્રશ્ન બદલાઈ ગયો હોય છે. હજી તમે ચર્ચામાં જો ને ન જવાબ આવી ગયો. એકાદામાં આપી દો કઈક. તો જવાબ આવશે યંત્ર, મશીન અને ઔદ્યોગિક કાચા માલની આયાતોમાં વધારો. હા, કહું છું ને, જે લાંબુ હતું એ જ આવશે. હાલમાં વર્ષ 2014-15 ના આંકડા મુજબ ભારતની કુલ આયાતોમાં સૌથી મોટો હિસ્સો કૃષિ પેદાશ, પેટ્રોલિયમ પેદાશ, તૈયાર કાપડ કે મોતી અને રત્નો? આયાતોમાં સૌથી વધુ આયાત જવાબ આવશે પેટ્રોલિયમ પેદાશો. ચાલો અહીંયા સુધી રાખીએ છીએ. બાકીના
બાકીની પ્રવૃત્તિ આપણે આગળ વધીશું. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.